નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। માંડવી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય પર દુષ્કર્મનો મામલો। પોલીસે એક આરોપીને ઝડપીને મેળવ્યા 4 દિવસના રિમાન્ડ। 6 માસ અગાઉ મહિલા સદસ્યએ નોંધાવી હતી ફરિયાદ। મહાશિવરાત્રી બાદ આજે કચ્છમાં અકસ્માતોની વણઝાર। ભીરંડિયારા નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત। માંડવીના ધુણઈ પાટિયા પાસેના અકસ્માતમાં એક મોત। ગધેડાના વિવાદનો મામલો પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે। સાંતલપુરના વન્યપ્રેમી દ્વારા કરાઈ જાહેર હિતની અરજી। યુપીના ચૂંટણી પ્રચારમાં લોકોની દુભાવાઈ ધાર્મિક લાગણી। માનવજ્યોત સંસ્થાના પ્રમુખને ધરતી રત્ન એવોર્ડ એનાયત। સેવાકીય કામગીરીની રાજ્ય સ્તરે લેવાઈ વિશેષ નોંધ। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું બહુમાન। ને મુન્દ્રા પંથકમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત। યુવા સાંસદ અને ધારાસભ્ય દ્વારા યોજાયા કાર્યક્રમો। વર્ષાંતે નર્મદાના નીર મોડકુબા સુધી પહોંચાડવા પ્રયાસ। માંડવી તાલુકા પંચાયતની મહિલા સદસ્ય પર બળાત્કાર ગુજાર્યા બાદ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી ચૂકેલા આરોપીની ધરપકડ કરાયા બાદ 4 દિવસના રિમાન્ડ માંડવી કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો મુજબ રત્નાપર ગામે રહેતો અને ભાજપના એવા ભૂપેન્દ્ર હંસરાજ પટેલે તેની બાજુમાં રહેતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। પીડિત મહિલા માંડવી તાલુકા પંચાયતના બાડા સીટની સદસ્ય છે, જેના પર 3 સપ્ટેમ્બર 2016ના રોજ ભૂપેન્દ્ર હંસરાજ પટેલે દુષ્કર્મ આચર્યું। આ અંગે પીડિતાની ફરિયાદ ન નોંધાતા પીડિતાએ છોટાઉદેપુર ખાતે પોતાની આ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે 0 નંબરની ફરિયાદને ગઢશીશા પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ બળાત્કાર સહિત એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આરોપીએ ધરપકડથી બચવા ભુજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા। ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે ધરપકડ નહીં કરવા માટે મનાઈ હુકમ જારી કર્યો હતો, પરંતુ ત્યારબાદ 21 ફેબ્રુઆરીના રોજ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોલીસે 10,000ના બોન્ડ સાથે છોડી મૂક્યો હતો। તો ગત 22મીએ આરોપીને માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તપાસ માટે 4 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। તપાસને ધ્યાને લેતા માંડવી કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। સામાન્ય રીતે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા બાદ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવતી નથી, પરંતુ આ ખાસ કિસ્સામાં આરોપીના 4 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવાયા છે। આ રિમાન્ડ દરમિયાન આરોપીનું મેડિકલ ચેકઅપ તેમજ દુષ્કર્મ વખતે વપરાયેલા કપડાં કબજે કરવા સહિતની તપાસ હાથ ધરવામાં આવશે। ફર્સ્ટ ગુના નંબર 31/16 એ ગુનાના કામે તપાસ કરવામાં આવેલી। આ કામે આરોપીએ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ ખાતે આગોતરા જામીન માટે અરજી કરેલી। અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન શરતી મંજૂર કરેલ। એમાં આરોપી 22 તારીખના રોજ પોલીસ સમક્ષ હાજર થયેલ અને એમને 10,000 રૂપિયાના બોન્ડ લઈ મુક્ત કરવામાં આવેલ। બીજા દિવસે આરોપીને માંડવી નામદાર કોર્ટ ખાતે હાજર કરી આરોપીના રિમાન્ડ મેળવેલા દિન 3ના તપાસ હાલ ચાલુ છે। એ જે બળાત્કારનો બનાવ બનેલો છે એ છે વિગત। ભુજથી ખાવડા જતા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભુજથી ખાવડા તરફ જઈ રહેલ ટેમ્પોનો ટાયર ફાટતા બાઇક ચાલકને હડફેટે લીધો હતો અને ત્યારબાદ ટેમ્પો પલટી ખાઈ જતા આ અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાઇકથી ભુજ તરફ આવી રહેલ 25 વર્ષીય અજીજ મામદ સમાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા વીરા હાજી લાખાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો ટેમ્પોના ચાલક અને ટેમ્પોમાં સવાર વેલા રાણા કેરાસિયાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતને પગલે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા આદમ ચાકી સહિત કોંગ્રેસના કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા। માંડવી તાલુકાના ધુણઈ પાટિયા નજીક કાર અને તુફાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી તાલુકાના બાડા ગામે રહેતા ગોપાલ મોરુ ગઢવી પોતાની કારથી ભુજથી માંડવી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી તુફાન ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી,
જેમાં કાર ચાલક ગોપાલને ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. લાશનું પીએમ કરાવવા માટે માંડવીની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે માંડવી પોલીસ મથકમાં તુફાન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 27 વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. અગાઉ પણ ધોણઈ પાટિયા નજીક અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આજે ફરી એક વખત અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. તો ભુજમાં મિર્જાપર પાસે એક અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને 108ની મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલ માટે ખસેડાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મિર્જાપર રઘુરાજનગરમાં રહેતા 58 વર્ષીય પ્રેમગર ભાણગર ગોસ્વામી ટિફિન લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વાહને આધેડને હડફેટે લીધો હતો, જેમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમની સ્થિતિ નાજુક જણાઈ હતી. ભુજ એ ડિવિઝનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાઈ છે. ગત રાત્રે પણ અંજારના દુધઈ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ખનીજ ચોરી માટે કુખ્યાત બનેલા વાગડ પંથકમાં ખનીજ ચોરીની કિંમત દિન પ્રતિદિન વધતી જાય છે. આ વિસ્તાર ખનીજ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટુકડી દ્વારા સામખિયાળી પાસેથી રોયલ્ટી પાસ વગરની 4 ગાડીઓ ઝડપી પાડવામાં આવતા ખનીજ ચોરોના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ખાણ ખનીજ વિભાગની ટુકડી સામખિયાળી આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી ગાડીઓની તપાસણી કરતા 4 ગાડીઓ રોયલ્ટી પાસ વગરની જોવા મળી હતી. આ ગાડીઓમાં ચાઇના ક્લે સહિતના ખનિજ તત્વોનું પરિવહન કરવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરના માઇન્સ ભૂસ્તર વૈજ્ઞાનિક વીડી સુવા, ભુજના માઇન્સ સુપરવાઇઝર ધવલ પટેલ તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર RL નંદાણીયા દ્વારા આ ગાડીઓ ઝડપી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં થતી ખનીજ ચોરીની ચેકિંગ માટે ગાંધીનગરથી વિજિલન્સની ટીમો ત્રાટકી છે. ત્યારે એક તરફ ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ રોયલ્ટી વિના પરિવહન કરતા વાહનો પર ધોંસ બોલાવવામાં આવી છે. અમદાવાદમાં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 6ઠ્ઠા ધરતી રત્ન એવોર્ડમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 11 વ્યક્તિ વિશેષોને તેમના બહુવિધ સેવા કાર્યોને બિરદાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છના એક માત્ર પ્રબોધ મુનવરને ધરતી રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે માત્ર સંપત્તિ અને સમૃદ્ધિથી સુખની પ્રાપ્તિ થતી નથી, પરંતુ લોકોના દુઃખને વહેંચીને તેમને સુખી કરવાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે અનન્ય હોય છે. તેવામાં અમદાવાદના શાહીબાગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ કોમ્યુનિટી હોલમાં યોજાયેલા સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં ઉમદા સેવા બજાવનાર વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિશેષ પુરસ્કારમાં એક કચ્છીની સેવા ભાવનાની નોંધ લેવાઈ હતી. છેલ્લા 25 વર્ષથી સેવાકીય ક્ષેત્રે કાર્યરત એવા માનવજ્યોત સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરની સેવાકીય કામગીરી બદલ તેમને ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. તેમના દ્વારા પાગલ મસ્તરામો તેમજ રખડતા ભટકતા બાળકો, વૃદ્ધો, વિકલાંગો માટે કરાયેલી સેવાને ધ્યાને લઈને તેમનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, આશીર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એવોર્ડ વિજેતાઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. એવોર્ડ મેળવ્યા બાદ પ્રબોધ મુનવરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ સન્માન બાદ જવાબદારી પણ વધી છે. ત્યારે તેમને માનવજ્યોત સંસ્થા દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓ કચ્છમાંથી વિસ્તારીને સમગ્ર ગુજરાતમાં થાય તેવી મહેચ્છા વ્યક્ત કરી હતી. હું એમ માનું છું કે લોકોના ઝેર એ આપણે પોતે લઈ અને લોકો સુખી થાય, બીજાના સુખે સુખી, બીજાના દુઃખે દુઃખી, એ પ્રકારે કામ કરનારા લોકોનું સન્માન, એટલે હું એમ માનું છું કે ઈશ્વરનું સન્માન છે. આ ઈશ્વરી કાર્ય છે. ઈશ્વર રાજી થાય એવા કાર્યો આપણે જોયા. એક પછી એકનો પરિચય આપતા હતા. હવે ગાંડા માણસોની સેવા કરવી કેટલું અઘરું હશે કે પાગલ માણસને શાંતિથી એનું વાળ કાપવા, સ્વચ્છ કરવો, જમાડવો, એને વ્યવસ્થિત મઠારવો અઘરું કામ છે. વ્યંઢળ લોકોની સેવા કરવી, સમાજમાં તરછોડાયેલા લોકો
અને ત્યાં જઈને એની સેવા કરવી બહુ હિંમતવાળું કામ છે. લોકો પણ શંકાથી જોવે કે આ શું કરે છે, અને એવે વખતે એમનું સેવાનું કામ કરવું. જે રીતે સાવ પછાત, અતિ પછાત એવા લોકોની સેવા કરવી. ધરતી રત્ન એવોર્ડમાં ગુજરાતમાંથી 11 જેટલા વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી અને કચ્છમાંથી એકમાત્ર હું જ હતો. તો ઘણા બધા એ માટે આવેદનપત્રો આવ્યા હતા, ફાઇલો આવી હતી. એમાંથી ચીફ જસ્ટિસ છે, જે કલકત્તા અને મુંબઈના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે, એ 3 ચીફ જસ્ટિસનો ટીમે આ પસંદગી કરી અને એમાં કચ્છમાંથી મારું નામ એમાં આવ્યું. અને આ ધરતી રત્ન એવોર્ડ એક એવો એવોર્ડ છે કે જે આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષથી આપવામાં આવે છે. આ વર્ષે પણ 11 જેટલા કચ્છની ગુજરાતની 11 જેટલી વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા 25 વર્ષથી હું જે દિશામાં કામ કરી રહ્યો છું અને છેલ્લા 13 વર્ષથી મેં માનવ જ્યોતના નામે સંસ્થા રજીસ્ટ્રેશન કરાવી ને જે કાર્ય કરી રહ્યો છું એની નોંધ સરકારે લીધી છે, ટ્રસ્ટોએ લીધી છે, મંડળો અને સંસ્થાઓ લીધી. અને આ ગઈકાલે જે અમને ધરતી રત્ન એવોર્ડ આપવામાં આવ્યો મને, એમાં રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મને જ્યારે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને મુખ્યમંત્રીએ પણ પોતાના પ્રવચનમાં કીધું કે પાગલોની સેવા એ ખરેખર બહુ જ ખૂબ જ જેને કહેવાય કે આવી સેવા કોઈ કરી ન શકે એવી પણ સેવાઓ સંસ્થાઓ કરી રહી છે. એ ખરેખર ખૂબ જ આનંદની લાગણી છે એવું મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં કીધું. ત્યારે પણ મને એમ લાગ્યું કે આપણી સેવાની નોંધ લેવામાં આવી છે. મુખ્યમંત્રીનો એવોર્ડ મળે એટલે આપણી જવાબદારી ઘણી વધી જાય છે. મારી જવાબદારી વધી છે. હું જે દિશામાં કામ કરી રહ્યો છું એ દિશામાં મને આશા છે કે આ પ્રવૃત્તિને કચ્છમાં તો હું લઈ ચૂક્યો છું, પણ હવે ગુજરાતના સીમાડા આ પ્રવૃત્તિઓ ઓળંગે અને આખા દેશ લેવલે આ પ્રવૃત્તિઓ શરૂ થાય એવી મારી ઈચ્છા છે. સાથે સાથે જ્યારે આવા એવોર્ડ મળે છે ત્યારે એવોર્ડ હંમેશા પ્રોત્સાહન અને પીઠબળ પૂરું પાડતું હોય છે. એટલે હું ગૌરવ સાથે આનંદની લાગણી અનુભવું છું. યુપીની ચૂંટણીમાં ગુજરાતના જંગલી ગધેડા ઉર્ફે ગુડખર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પ્રચાર રેલીમાં ગુજરાતના ગધેડા વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હતા. ત્યારે આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ગુડખર કચ્છના નાના રણમાં વસવાટ કરતું પ્રાણી છે. નાના રણમાં ગુડખર અભયારણ્ય પણ આવેલું છે. કચ્છનું નાનું રણ કચ્છના વાગડ વિસ્તાર, પાટણ અને સુરેન્દ્રનગરને જોડી રહ્યું છે. ત્યારે અહીં વિચરતા આ પ્રાણી વિશે ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનો કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સાંતલપુરના એક વન્ય પ્રેમીએ આ અરજી કરીને અખિલેશ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ જાહેર હિતની અરજીમાં જણાવાયું છે કે ગુડખર એક શીતલા માતાનું વાહન છે. ત્યારે તેના વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. આ રીતે એક મૂગ પ્રાણીનો વોટ બેંક તરીકે પ્રચારમાં ઉપયોગ થતાં લોકોની લાગણીને ઠેસ પહોંચી હોવાનું અરજીમાં જણાવાયું છે. ગાંધીધામના કાસેજમાં એક ખાનગી કંપનીમાંથી તસ્કરોએ 4,50,000ની કિંમતના કાશ્મીરી ઊનની ઘાસડીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત 7 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરીની સાંજ દરમિયાન કાસેજમાં આવેલ જિંદાલ ફાઇબર નામની કંપનીમાંથી કોઈ તસ્કરો 450 કિલો ઊનની તસ્કરી કરી હોવાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું એ છે કે 450 કિલોની ઘાસડીની ચોરી કરવા માટે આ ક્રેનની જરૂર પડે, જેથી આ ચોરીની ઘટનામાં કંપનીના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ હાથ ધરી છે. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવશે. નોટબંધી બાદ હવે ટ્રાન્ઝેક્શન કરનારને રાજકોટથી આઈટીના કમિશનર કક્ષાએથી ઓનલાઈન નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં કચ્છની 18,000 જેટલી પેઢીઓને ઓનલાઈન નોટિસ આપીને ઓનલાઈન જવાબ આપવા જણાવાયું હતું. પરંતુ નોટિસનો જવાબ નહીં આપનાર સામે હવે કડક કાર્યવાહી થવાના ભણકારા વાગી રહ્યા છે. નોટબંધી બાદ કચ્છમાં હેવી ટ્રાન્ઝેક્શન કરવામાં અનેક લોકોને નોટિસ ઇસ્યુ થઈ હતી. જેમાં કચ્છના 18,000 થી 20,000 જેટલા લોકોને નોટિસ મળ્યા બાદ તેમને ઓનલાઈન જવાબ આપવાનો હતો. પરંતુ જે લોકોએ ઓનલાઈન જવાબ આપ્યો નથી તેવા લોકોને ફરીવાર સ્થાનિક કક્ષાએથી આઈટી ઇન્સ્પેક્ટરો દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. કચ્છમાં અંદાજે 1200 જેટલા લોકોએ આઈટીની નોટિસનો ઓનલાઈન જવાબ આપ્યો નથી. ત્યારે જે લોકોએ નોટિસનો ઓનલાઈન જવાબ નથી આપ્યો તેમના નામજોગ સાથેનું લિસ્ટ રાજકોટથી ભુજ અને ગાંધીધામની ઇન્કમટેક્સ ઓફિસે મોકલવામાં આવ્યું છે. અને ભુજ તેમજ ગાંધીધામની આયકર કચેરીએ જવાબ નહીં આપનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.
જેમાં ભુજ અને ગાંધીધામના ઇન્કમટેક્સ ઓફિસરો દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવતા લોકોને લિસ્ટ વાઇઝ ફરીથી નોટિસ આપીને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. તો જૂના ઇન્કમટેક્સના લેણા બાકી છે તેવા લોકોને ભીંસમાં લેવા તેમના બેંક ખાતાઓ લોક કરી દેવામાં આવ્યા છે. કચ્છના ઇન્કમટેક્સના જૂના લેણા વસૂલવા માટે સંખ્યાબંધ બેંક ખાતાઓ લોક કરીને ખાતાની જમા રકમ આઈટી વિભાગે હસ્તગત કરી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ આગામી વર્ષથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જૂના લેણા ભરવા માટેની ઓનલાઈન નોટિસ પાઠવવામાં આવશે, જેમાં નિયત તારીખ પ્રમાણે જો ટેક્સની ભરપાઈ કરવામાં નહીં આવે તો બેંક ખાતાઓ લોક કરીને વસૂલી થશે. હાલ કચ્છમાં 250 જેટલી પાર્ટીઓના ખાતા લોક કરીને કરોડો રૂપિયા આઈટી વિભાગે હસ્તગત કર્યા છે. ત્યારે હવે કાળા નાણાં પર રોક લગાડવા માટે આઈટી તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. છેલ્લા 2 દિવસથી માણિયા પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ પડતા કચ્છમાં પાણીનો કાપ કરાયો છે. પાણીની લાઇનમાં સમારકામ કરાતા કચ્છમાં પાણીની કટોકટી સર્જાઈ છે. ખાસ તો જિલ્લા મથક ભુજમાં દૈનિક 20 MLD જેટલું નર્મદાનું પાણી વિતરણ થાય છે. તેવામાં નર્મદાના પાણીમાં કાપ મુકાતા શહેરીજનોની સ્થિતિ કફોડી બની છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળતા હમીરસર તળાવ ધોબીઘાટમાં ફેરવાયું છે. સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શહેરના હૃદયસમા હમીરસર તળાવમાં સેંકડો મહિલાઓ કપડાં ધોવા માટે ઉમટી પડે છે. હમીરસર આસપાસના વિસ્તારો તેમજ દૂર દૂરના વિસ્તારોમાંથી મહિલાઓ કપડાં ધોવા માટે આવી પહોંચે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરતું પાણી ન મળતા નાછૂટકે મહિલાઓને હમીરસર તળાવમાં કપડાં ધોવા આવવું પડે છે. તેવામાં પારેશ્વર ચોક પાસેના આરામાં, મામાવાડી પાવડી વિસ્તારમાં તેમજ ભોઈવાડા આરામાં મહિલાઓ કપડાં ધોવા ઉમટી પડે છે. શહેરના સંજોગનગર, મોટાપીર ચોકડી વિસ્તાર, ભીડ વિસ્તાર, કેમ્પ વિસ્તાર, દાદુપીર રોડ સહિતના વિસ્તારમાંથી મહિલાઓને અહીં કપડાં ધોવા આવવાની ફરજ પડી છે. આ મોટા ભાગના વિસ્તારો નર્મદાના પાણી પર નિર્ભર છે. ત્યારે છેલ્લા 1 સપ્તાહથી પાણી નહીં મળવાને કારણે મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દૂર દૂરના વિસ્તારોમાંથી રિક્ષા ભાડીને પણ મહિલાઓ હમીરસર તળાવમાં કપડાં ધોવા આવે છે. ત્યારે સુધરાઈ દ્વારા લોકોને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ उठी है. समझे असाला पानी घरे में पर नतो अचे असांजे ने नतो ताला में पानी बायूं दुनिया अचे थी असांखे पारका लुगड़ा धोतीला नथा मिले. एतिरो बायूं अचे थियूं ऐं अचो ने ॾिसी वञो ने का आउं त चवां थी ओॾा सामे ने उभी ने निकिरी त ईअं ओॾा बायूं जाम ईअं पाणी समुद्र કેટલા આજ 8-10 દી પાણી ચાલે અહીંયા બાઈ છોકરી સ્કૂલ આવીને પાણી લુગડા ધોઈ કોરો કહીએ તો તકલીફ આ કપડા ધોવાની ને પીવાની તકલીફ છે. પહેલી જમાને વેલા પાણી પીવાનું નહીં ચડતો, કપડા ધોવાની ધોવા આવી રોજ 100 રૂપિયા રિક્ષા ભાડો દઈએ ત્યાં ધોવા આવી અમે. સમાચાર એથી સડપે નાખી આવ્યા અમે રિક્ષા ખરે ઉપર પગે આવી અમે નોરું ધીરું બાજુ ધોવા આવી છે. બચ્ચા મારી નોરના સના છે સમજ્યા ને વાંથી આવી છે ને રિક્ષાવાળો પણ 80 રૂપિયા ભાડું લે છે. ત્યાં અહીંયા અમે પહોંચીએ છીએ ને આજ 15 દિવસ પાણી સમરું ઘરમાં આવતું નથી. તકલીફ એ નાકે બારાથી આવ્યા અહીં તમે ડોકી બોરત થઈ આવ્યા પાણી સમૂરું ના સમજી ગયો. 15 દિવસ પાણી ના આવ્યું ને માગ નતા મેળ્યા ને બાઈ વળ્યા એકડા રસકાય ભાડા દીણા ગરીબ માળું એના માળે કેટલાનું પૈસા કાઢ્યો સભા. તો નર્મદાના પાણીના કાપને કારણે ભચાઉમાં પણ સમસ્યા સર્જાઈ છે. માત્ર નર્મદા પર આધારિત અનેક વિસ્તારોમાં છેલ્લા 1 સપ્તાહથી પાણી ન મળવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સુધરાઈ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. નર્મદાના પાણીના કાપને કારણે ભચાઉના રામવાડી, ફૂલવાડી, હિંમતપુરા, માંડવી ચોક, વોંધનાકા વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ છે. આ તમામ વિસ્તારો માત્ર નર્મદાના પાણી પર જ આધાર રાખે છે. શહેરના અડધા વિસ્તારોને બોર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ બીજા ભાગને બિલકુલ પાણી ન મળતા પાણીનો પોકાર ઉઠ્યો છે. ટેન્કર મારફતે પણ પાણી પૂરું પાડવામાં સુધરાઈનું તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે લોકોને ગમે તે ભોગે પાણી અપાય તેવી માંગ ઉઠી છે. વોર્ડ નંબર 6 ફૂલવાડી વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસથી નર્મદાનું પાણી બંધ છે, બરોબર છે. સતત આની નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરવી પડે એવી મારી વિનંતી છે. અને અહીંયા કોઈ નર્મદા સિવાય કોઈ પાણી નથી આવતું તો અમારે કરવું શું? રાપર તાલુકાના ચિત્રોડ અને ગેડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1,90 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આ આરોગ્ય કેન્દ્રોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે અંતરિયાળ ગામડાના લોકો માટે ઉપયોગી સાબિત થશે.
રાપર તાલુકામાં હાલ જિલ્લા પંચાયત દ્વારા ચિત્રોડ, ગેરડી અને બાલાસર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યા છે, જેમાં ચિત્રોડ અને ગેરડીના આરોગ્ય કેન્દ્રોને લોકો માટે ખુલ્લા મુકાયા છે, તો બાલાસરના આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન આગામી દિવસોમાં કરાશે. લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, રાપર ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, અરજણભાઈ રબ્બારી, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા રસીલાબેન બારી, વાઘજીભાઈ પ્રજાપતિ, ડોલરરાય ગોર, અશોક માલી, જયેન્દ્ર ચૌધરી, બંને ગામોના સરપંચ, તલાટી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ પાંડે, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મી, ડોક્ટર સુતરિયાએ ઉપસ્થિત રહીને લોકોને આરોગ્ય સેવાઓ મેળવવા સમજ આપી હતી. તો રાપર તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન છે અને એ 98 લાખના ખર્ચે બનેલું છે. ત્યારે લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે દવાખાનું સરકારે ખૂબ સરસ બનાવ્યું છે, તો એને જાળવણી કરવી એ પણ આપણી એક ફરજ છે. તો દવાખાનાનું સારી રીતે જાળવણી થાય, અહીંયા જે કોઈ દર્દી આવે એને ખૂબ સારી સારવાર મળે અને લોકો અહીંથી તંદુરસ્ત બનીને જાય એવી મારી લોકોની ખૂબ શુભકામના છે. પ્રજાની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે ગુજરાતની સરકારમાં રજૂઆત કરેલી અને એનું આ ખૂબ સારું પરિણામ મળ્યું છે. આજે ચિત્રોડ અને ગેડી બંને ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાનનું લોકાર્પણ થઈ રહ્યું છે. લગભગ 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગોના માધ્યમથી આ બંને વિસ્તારની પ્રજાને આરોગ્યની સેવાઓની અંદર વધુ સારી સેવાઓ આપી શકાય એ પ્રકારના અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીંયા અલગ અલગ પ્રકારની તમામ સરકારી યોજનાઓનો લાભ પ્રજાને મળે, તમામ પ્રકારના ટેસ્ટ અહીંથી જ થાય, આ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાથી વાગડની આરોગ્યની સેવા મજબૂત બની છે અને એ દ્રષ્ટિએ સંતોષની લાગણી વ્યક્ત કરું. ગાંધીનગર ખાતે ટાઉનશીપ કેશલેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેશલેસ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એનજીએફસી ફર્સ્ટ કેશલેસ ટાઉનશીપ અંતર્ગત આ સેમિનાર યોજાયો હતો, જેમાં મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના મંત્રને ચરિતાર્થ કરવા પ્રયાસ હાથ ધરાયો હતો. બેઠકમાં ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંઘ, નીતિ આયોગના સેક્રેટરી યદુવેન્દ્ર માથુર સહિત વિવિધ જિલ્લાના કલેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં કઈ રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી દિવસોમાં ગુજરાતની 180 ટાઉનશીપને કેશલેસ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકારે નોટબંધીનો નિર્ણય લીધા બાદ વિપક્ષીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ પ્રજાજનોએ નોટબંધીનો જવાબ વોટબંધીથી આપ્યો છે, જેમાં મહારાષ્ટ્રના નગર નિગમોની ચૂંટણીમાં લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂકીને નોટબંધીનો નિર્ણયને આવકાર્યો છે, તેવું સીએમ विजय रूपाणी ने जणाव्યું હતું. अब महाराष्ट्र का चुनाव का नतीजा नोटबंदी के साथ वोटबंदी भी जुड़ गई है. मुझे लगता है कि पूरी दुनिया, देश, गरीब, किसान, सभी लोगों ने इस बात को एंडोर्स किया है कि आपने जो कदम उठाया है वो सही कदम है और उस दिशा में प्राइम मिनिस्टर मोदी जी, गवर्नमेंट ऑफ इंडिया तेजी से आगे बढ़ रहे हैं और ये स्वच्छ इकोनॉमी, ये सिर्फ नोटबंदी यानी कि डीमोनेटाइजेशन एक ही कदम नहीं, इसके पहले से ए सीरीज ऑफ स्टेप्स और आने वाले दिन में भी कदम आगे बढ़ते जाएंगे. उस दिशा में गवर्नमेंट जो इनिशिएटिव ले रही है एक स्पष्ट और दिशा दर्शन देने वाला हमारी गवर्नमेंट का इनिशिएटिव है. गवर्नमेंट ऑफ गुजरात ने भी तय किया है कि जल्दी से जल्दी ये माइंडसेट बदले, जो कैश इकोनॉमी के बदले कैशलेस इकोनॉमी, और उसके आधार पर ये माइंडसेट बने और लोग वहां कैशलेस के जो साधन सामग्री है उसका उपयोग करें.
મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામે આજે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કુલ 4 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં નાની તુંબડીથી ફરાદી રોડ, નાની તુંબડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચુંડડીથી મોટી તુંબડી સુધી પીવાના પાણીની લાઇન તેમજ નાની અને મોટી તુંબડીના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે તારાચંદભાઈ છેડાએ શાસ્ત્રોક્ત વિધિથી નારિયેળ વધેરી વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં માંડવી મુન્દ્રા વિસ્તારમાં આવતા નાના ગામડાઓના પ્રશ્નો દૂર કરવા માટે અનેક વિકાસ કામો થયા છે. તેમજ વર્ષના અંત સુધીમાં નર્મદાના પાણી મોડકુબા સુધી લઈ આવવાના પ્રયાસો ચાલુ છે. નર્મદાના પાણી આવવાથી કચ્છના ચેક ડેમો, તળાવો ભરાઈ જશે અને આવતા દિવસોમાં કચ્છ નંદનવન બનશે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને લાઇટ, પાણી અને ગામના રસ્તાની જરૂરિયાત હોય છે, જે હાલની સરકાર પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિનો ગુજરાત રાજ્યમાં પ્રારંભ થયો છે અને છેલ્લા 1.5 દાયકામાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. સરકારે 18,000 ગામડાઓમાં વીજળી આપી છે. કચ્છમાં ટુરિઝમનો વિકાસ થતાં બન્ની પચ્છમ સહિત અંતરિયાળ ગામના લોકોને રોજગારી મળતી થઈ છે. આ પ્રસંગે તુંબડીના વતની અને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના પ્રયાસોથી આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે અને તેમના પ્રયાસોથી જ આ વિસ્તારમાં કરોડોના વિકાસ કામો થયા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, જિલ્લા પંચાયત સભ્ય મનીષાબેન કેશવાણી, માનબાઈ દનીચા, તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિ ગોર, તાલુકા પંચાયતના સભ્ય અબ્દુલ મજીદ તુર્ક, લાલજી દનીચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાની તુંબડી ગામના સરપંચ અમૃતબેન મહેશ્વરીએ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કર્યું હતું. સોમવારે પણ મોખા વડોદરા વચ્ચેના રસ્તાનો ભૂમિપૂજન અને વાંકી પાણી પુરવઠા યોજનાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હું આવવાનો છું. વિધાનસભા ચાલુ હોવાથી દર શનિ રવિવારે વિવિધ વિકાસના કામોના ભૂમિપૂજનો અને લોકાર્પણ દ્વારા આ 1 મહિનાની અંદરમાં માંડવી વિધાનસભામાં માંડવી અને મુન્દ્રા બંનેની અંદરમાં 50 કરોડથી વધુ વિકાસના કામોના લોકાર્પણ અને ઉદ્ઘાટનના કાર્યક્રમોનું આયોજનબદ્ધ રીતે યોજના બનાવી છે. મને લાગે છે કે જે રીતે સરકારે બજેટની અંદરમાં નર્મદાના નીર માટેનો, સિંચાઈ માટેનો પણ મોટો ફંડ આપ્યો છે, એ પ્રમાણે સિંચાઈના પાણી પણ નર્મદાના આવતા વર્ષ સુધી પહોંચે એવી જ્યારે સંપૂર્ણ આશાઓ દેખાઈ રહી છે, ત્યારે આગામી સમય મુન્દ્રા અને માંડવી માટે એ સોનાના સૂરજ જેવો છે એમ મને સ્પષ્ટપણે દેખાય છે. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય દ્વારા ઔદ્યોગિક શહેર મુન્દ્રા ખાતે લાખો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુન્દ્રાના સાડાઉ રોડ પર આવેલ ડોક્ટર દુલારીબેનના દવાખાનાથી બારોઈ સુધીના અંદાજિત 1 કિલોમીટરના રસ્તાનું ખાતમુહૂર્ત તારાચંદ છેડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે મુન્દ્રા નજીક આવેલ આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતા, જેથી નવા માર્ગ બનાવવાની જરૂરિયાત જણાતા 58 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ માર્ગ નવો બનતા ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન પણ હલ થઈ શકશે. આગામી સમયમાં મુન્દ્રાના ગુર્જરવાસમાં પણ નવો માર્ગ બનવાની વાત ધારાસભ્યએ કરી હતી. તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રા ગ્રામ પંચાયતના યુવા સરપંચ ધર્મેન્દ્ર જેસરે 1.5 માસમાં જ મુન્દ્રામાં ઘણા વિકાસના કાર્યો કર્યા છે. આગામી સમયમાં બારોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, ત્યારે પક્ષના કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા ધારાસભ્યએ હાકલ કરી હતી. બારોઈ ગ્રામ પંચાયતના કુલ 50 લાખના વિકાસ કામોને વહીવટી મંજૂરી મળી ગઈ છે, જે કામો આગામી સમયમાં હાથ ધરાશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા ભાજપ વાલજીભાઈ ટાપરિયાએ મુન્દ્રા તાલુકાના વિકાસ કામો અંગે વાત કરી હતી. આ પ્રસંગે મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, જિલ્લા પંચાયતના સદસ્ય મનીષાબેન કેશવાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલાલ આહિર,
તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિ ગોર અને જયેશ આહિર, તાલુકા પંચાયતના સભ્યો અબ્દુલ મજીદ તુર્ક, હઠુભા જાડેજા, તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા શિવજી ઝાલા, ભૂપેન્દ્ર મહેતા, અશોક મહેશ્વરી, વિશ્રામ ગઢવી, એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, પ્રણવ જોશી સહિતના આગેવાનો જોડાયા હતા. મુંદ્રા તાલુકાના વિકાસના કામોના ઉદ્ઘાટનો, ભૂમિપૂજનો ની પરંપરા સર્જાણી છે. સવારના તુમરી મુકામે 4 કરોડ રૂપિયા જેટલાના વિકાસના કામોના ભૂમિપૂજનોના ઉદ્ઘાટનો કર્યા. એવો જ ભવ્ય કાર્યક્રમ સમાગોગા મધ્યે પણ 3 બસ સ્ટેશન અને અન્ય વિકાસના કામોના ભૂમિપૂજન કર્યા. અત્યારે જે મુંદ્રાનો પ્રાણ પ્રશ્ન જે ટ્રાફિકનો હતો એ હલ કરવા માટે બારોઈથી મેન રોડ વચ્ચેનો જે માર્ગ છે એ બાયપાસ માર્ગ બનાવવા માટેના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહ્યો છું. છેલ્લા 4 વર્ષમાં અનેક વિકાસના કામોમાં આપણે સફળતા પ્રાપ્ત કરી છે અને ગ્રામ પંચાયતમાં પણ મુંદ્રા ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વિજય પ્રાપ્ત કર્યું છે ત્યારે ગ્રામ પંચાયતની અંદરમાં પણ ક્રમશઃ વિકાસની ગતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. નલિયા ખાતે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પ્રગતિ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રગતિ સેતુ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર દ્વારા પ્રગતિ સેતુ અને સેવા સેતુ જેવા કાર્યક્રમો યોજવાની પહેલ કરાઈ છે. જે અંતર્ગત નલિયા ખાતેના પ્રગતિ સેતુ કાર્યક્રમમાં કુલ 69 અરજદારો દ્વારા 95 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નલિયા ગ્રામ પંચાયતમાં ગોચરના પ્રશ્નોનો ખુલાસો સરપંચના પતિ દ્વારા કરતા મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડ્યા હતા. નલિયાની સીમમાં આશરે 2500 એકર વિસ્તારમાં દબાણ થયું હોવાની રજૂઆત જાગૃત નાગરિક લિયાકત અલી આગરિયા દ્વારા કરાઈ હતી, પણ તેનો ખુલાસો મહિલા સરપંચના બદલે તેમના પતિએ કર્યો હતો. તો નલિયાના સરપંચ પતિએ પંચાયત વતી તળાવ પૂરીને તેના પર શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવાની રજૂઆત કરી હતી, જેને કલેક્ટરે ફગાવી હતી અને તળાવનો શું પણ તેની 100 મીટરની ત્રિજ્યામાં પણ કોઈ બાંધકામ થઈ શકે નહીં તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. નલિયા સીમમાં ગૌચર જમીનો ઉપર થયેલ દબાણો બાબત હતી. 2500 થી 3000 એકર જમીન ગૌચર જમીનોમાં દબાણ થયેલ છે. બરાબર છે. જે બાબતે ગ્રામ પંચાયત બિલકુલ નિષ્ક્રિય છે. કલેક્ટર સાહેબ શ્રી તરફથી સરપંચ શ્રીના પતિ એ 3 મહિનાની અંદર સર્વે કરવાનું કહેલ છે. ઘણા મોંઘા પશુઓ આ ગૌચર જમીનો ઉપર દબાણ થયેલ હોવાથી ઘાસચારો ન હોવાથી મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. જેના પ્રત્યક્ષ તેમજ પરોક્ષ જવાબદારો આ જે ગૌચર જમીનો ઉપર દબાણ કરનારાઓ છે એ છે ને એમને પૂરેપૂરી સરકાર તરફથી નસીહત અને સજા મળવી જોઈએ એ મારી માગણી છે. આ દબાણો તાત્કાલિક અસરથી દૂર થવા જોઈએ. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે બોર્ડની પરીક્ષાના છાત્રો માટે ભુજમાં એક માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. તો ભુજની ઉમેદનગર કોલોનીમાં બોર્ડની પરીક્ષા આપનાર છાત્રોને શુભેચ્છા આપવા માટે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વની હોય છે. ત્યારે રોટરી એજ્યુકેશન સોસાયટી દ્વારા છાત્રો માટે સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં કઈ રીતે માનસિક સ્વસ્થ રહી શકે અને સારી રીતે પરીક્ષા આપી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના સાયકોલોજિસ્ટ ડોક્ટર મુકેશ દલાલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં છાત્રો પરીક્ષામાં બિલકુલ તણાવ ન અનુભવે અને પરીક્ષાના ભયથી દૂર રહીને તૈયારી કરે તેવી અપીલ કરાઈ હતી. આ સેમિનારમાં 250 જેટલા છાત્રો અને 80 જેટલા વાલીઓ જોડાયા હતા. તો બીજી તરફ જૂની ઉમેદનગર કોલોનીમાં મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા છાત્રોને શુભકામના પાઠવવામાં આવી હતી. હવનના આયોજનમાં બહોળી સંખ્યામાં છાત્રો અને વાલીઓ જોડાયા હતા. મનની શાંતિ અને સ્વાસ્થ્યની શુદ્ધિ માટે હવનમાં આહુતિ આપી હતી. સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો મહિલા મંડળ દ્વારા છાત્રોને સ્મૃતિ ભેટ પણ આપી હતી. પરીક્ષાના સમયમાં બાળકોને માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વડોદરાના કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ
મનોપરામર્શક ડૉક્ટર મુકેશ દલાલને નિમંત્રણ આપવામાં આવ્યું છે અને એ ડૉક્ટર મુકેશ દલાલ વિદ્યાર્થીઓએ સ્વસ્થતા કેવી રીતે રાખવી જોઈએ અને વાલીઓએ વિદ્યાર્થીઓની સ્વસ્થતાને કેવી રીતે વધારવી જોઈએ એના માટેનું મનોમાર્ગદર્શન આપશે. દર વર્ષે જે 10મા અને 12ના વિદ્યાર્થીઓ માટે જે શુભેચ્છા દેવા માટે જૂની ઉમેદનગર મહિલા મંડળ દર વર્ષે ગાયત્રી માતાજીના હવનનું આયોજન કરીએ છીએ દર વર્ષે. અને બાળકોને ખાસ તો એક પ્રેરણા અને એક શક્તિ મળે, માતાજીની આધ્યાત્મિકતા તરફ રુચિ વધે. અને અત્યારે જે 10મા અને 12માની જે બોર્ડની એક્ઝામ છે એ દરેક વિદ્યાર્થીઓને એક ભાવિનું ઘડતર, એક પાયો નાખવાનો હોય છે ત્યારે, એટલે એક માતાજીની આધ્યાત્મિકતા મળે અને માતાજીની શક્તિ મળે એ માટે થઈને જૂની ઉમેદનગર મહિલા મંડળ દર વર્ષે આયોજન કરે છે ગાયત્રી મંદિર. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે 7 દિવસીય શ્રી હરિકૃષ્ણ મહારાજની શારદ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શારદ શતાબ્દી મહોત્સવમાં સ્વામિનારાયણ મંદિરના નારાયણ મુનિ સ્વામી, અક્ષર મુનિ સ્વામી, કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી, ભક્તવત્સલ્ય સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ત્યારે કથાના ચોથા દિવસે શ્રીજી મહારાજના પટ્ટાભિષેકની ઉજવણી કરવામાં આવી હતી. કથાના સવારના સત્રમાં સ્વામિનારાયણના સંતોએ બાળકોમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થઈ શકે તેનો બોધ આપ્યો હતો. આજના આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર અને સોશિયલ મીડિયાના મારા વચ્ચે બાળકો કઈ રીતે સંસ્કારી બને તેની સમજ રસપ્રદ ઉદાહરણો સાથે અપાઈ હતી. બપોર બાદ પટ્ટાભિષેકમાં ભાવિકો અને સંતો મહંતો ઉમંગભેર જોડાયા હતા. તો ચોથા દિવસે રાત્રે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ હરિભક્તોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. આજના દિવસે સાંજના સમયે ખાસ કરીને શ્રીજી મહારાજનો પટ્ટાભિષેક થયો, એટલે કે સ્વામિનારાયણ ભગવાન એમના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી ગાદી સ્વીકારી ત્યારે એમને ગાદી આસીન કર્યા. તે વખતનો અભિષેક અને પટ્ટાભિષેકનો ખાસ મુખ્ય આકર્ષણનો આજનો દિવસ હતો. અને સવારના ભાગમાં વક્તાશ્રીએ પરિવારમાં રહેવાની, એકતા રાખવાની અને પરિવારમાં જીવવાની સાથોસાથ બાળકોની અંદર સંસ્કાર અગત્યનું છે. આપણે પૈસા પાછળ નહીં પણ સંસ્કાર પાછળ દોટ મૂકીએ એના વિશે આજના પ્રસંગોમાં વાર્તાલાપ થયા છે. માંડવી તાલુકાના ગઢશીશામાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે ગઢશીશાના રાજમાર્ગો પર હર હર મહાદેવના નાદ સાથે ફરી હતી. શોભાયાત્રા બાદ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા વથાણ ચોકમાં ધર્મસભા યોજાઈ હતી, જેમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મસભામાં રતડિયા આશાપુરા માતાજીના મંદિરના મહંત ગિરિજા દત્તગીરીજી બાપુ, ચંદુમા, સ્વામિનારાયણ મંદિરના સંતો, દેવચરણ સ્વામી સહિતના સંતો મહંતોએ સામાજિક એકતા પર ભાર મૂક્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ચેતનભાઈ રાવલ, માંડવીના રઘુવીરસિંહ જાડેજા સહિત આગેવાનોએ ગઢશીશા પંથકમાં 32 ગામોના લોકોને એકજૂટ થવા આહવાન કર્યું હતું. ગઢશીશા ખાતે વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. માંડવી તાલુકાના મોટી ભાડાઈ ગામે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે 4 પ્રહરની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે જલાભિષેક, રુદ્રાભિષેક સહિતના પંચ અભિષેકો કરીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં આવી હતી. અહીંનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર 200 વર્ષ પુરાણું છે. આ પ્રાચીન શિવાલય પર આસપાસના ભાવિ ભક્તો બહોળી આસ્થા ધરાવી રહ્યા છે, તો દૂર દૂરથી ભાવિકો ઉમટીને અહીંના મંદિર શીશ ઝુકાવે છે. ત્યારે મહાશિવરાત્રિના યોજાયેલા 4 પ્રહરની પૂજામાં કનૈયાભાઈ, દીપકભાઈ, અર્જુનભાઈ અને પરેશભાઈએ લાભ લીધો હતો. બિપિન મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરીને પૂજા કરવામાં આવી હતી. માંડવી ખાતે આવેલા એમ સ્કૂલ ખાતે 3જા વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ થીમ પર આધારિત વાર્ષિકોત્સવમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ડ્રીમલેન્ડ અને વસુદેવ કુટુંબકમની થીમ પર ત્રીજો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશની વિભૂતિઓ પર વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત ડાન્સ અને મ્યુઝિકલ અંગે છાત્રોને પરિચિત કરવામાં આવ્યા હતા. તો એમ સ્કૂલના બાળકો ગ્લોબલ સ્કોલર બનીને આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તો આગામી સત્રથી ધોરણ 11 સાયન્સ અને કોમર્સ શરૂ કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ સ્કૂલ દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. નાના બાળકો 2 વર્ષના બાળકો માટે પ્લે ગ્રુપ ફ્રી કર્યું અને એ લોકોને જલ્દી ભણવાની અને જલ્દી મેનર્સ અને બધું શીખવાની તક આપી, ત્યારે અમને એનામાં ઘણો જ સુધારો અને ઘણું જ એ લોકોનું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. તો આ વર્ષે અમે લોકો પ્લે ગ્રુપની સાથે પ્લે જીમ, કિડ્સ પ્લે જીમ પણ ફ્રી ઓફ કોસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જે અમારા પ્લે ગ્રુપના બાળકો છે એ લોકોનું માનસિક વિકાસ તો બહુ સરસ રીતે થઈ રહ્યું છે, એ અમે આ વર્ષે જોયું છે. પણ હવે આવતા વર્ષે એમના માનસિકની સાથે શારીરિક વિકાસ પણ સરખી રીતના થાય અને એ લોકો ખૂબ જલ્દી અને ઝડપથી મગજની સાથે શરીર પણ વિકસાવી શકે અને પોતાની દરેક વસ્તુઓ પોતાની રીતે કરી શકે, ઇન્ડિપેન્ડન્ટ બની શકે, એના માટે આ વર્ષે અમે લોકો એમના માટે પ્લે જીમ પણ લઈને આવ્યા. ड्रीमलैंड तथा वसुदेव कुटुंबकम के थीम्स पर आधारित है, जिसमें कि हम विश्व के महान पर्सनालिटीज़, विश्व के अलग अलग म्यूज़िक, विश्व के अलग अलग डांस से हमारे बच्चों को परिचित कराते हुए ये मैसेज देंगे कि हम सब एक परिवार हैं, एक फैमिली हैं तथा आज हमारे स्टूडेंट्स भी एक ग्लोबल स्कॉलर बनकर आगे बढ़ें. इस मैसेज के साथ इस साल हम अपने कार्यक्रम को लेकर आए हैं और आशा करते हैं कि हमारे मांडवी के बच्चे भी पूरे सही मायने में ग्लोबल स्कॉलर्स बने. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.